ખેડા મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફટકારવાનો મામલો સામે આવ્યો છે। ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા આપવામાં આવ્યું નિવેદન। ઉજવણી દરમિયાન ટોળામાં 2 લોકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ફરતા હતા, તેમજ ઉજવણી દરમિયાન આ મામલો સામે આવ્યો છે। બંને મહેમદાવાદના સ્થાનિક યુવકો હોવાનું સામે આવ્યું છે। આ કૃત્યો કરવાનું કારણ જાણવા માટે યુવકની કરાઈ રહી છે પૂછપરછ। આગળ જે પણ કંઈ કરવા પાત્ર કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે। રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। આજરોજ મતગણતરીને લીધે જે સોનાવાલા સ્કૂલ છે એની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। મતગણતરી કેન્દ્ર પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ દરમિયાન જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર 2 યુવકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલ હતા। એટલે તાત્કાલિક ત્યાં અમારી લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા। એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ। બંનેની પૂછપરછ કરતાં બંને મહેમદાવાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે અને બંનેની વિગત હાલ અમે મેળવી રહ્યા છીએ કે આ કૃત્ય કરવાનું કારણ શું હતું। હાલ બંનેની પૂછપરછ અમારા અધિકારી કરી રહ્યા છે અને આગળ જે કંઈ કરવાપાત્ર કાર્યવાહી થતી હશે તે ચોક્કસપણે કરવામાં આવશે।